નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સમીર સર. આજના આ વિડીયોમાં આપણે ઇંગ્લિશનો એક ટોપિક છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એટલે કે આજ્ઞાર્થ વાક્યો. આનાથી ઘણા બધા વ્યક્તિઓ ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરે છે. તો આપણે ખૂબ જ અગત્યનો ટોપિક વિશે આગળ જોશું, એ પણ ગુજરાતીમાં. ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો મતલબ આજ્ઞાર્થ વાક્યો. એવા વાક્યો કે જે આજ્ઞાર્થ એટલે કે આજ્ઞા આપે, એટલે કે વિનંતી કરે, હુકમ આપે, સૂચનાઓ આપે, ઇન્સ્ટ્રક્શન આપે અને વિનંતી રિક્વેસ્ટ કરે. તો શરૂઆતથી આ વિડીયો જોજો, ખૂબ મજા આવશે. ચાલો આગળ વધીએ આપણે. અને આ વાક્ય બનાવવાની શરૂઆત ક્યાંથી થાય છે? ક્રિયાપદથી. જોતા જજો. પહેલું વાક્ય જોઈએ તમે. ઓપન ધ ડોર. ઓપન આ ક્રિયા છે, એટલે કે ઓપન ધ ડોર, દરવાજો ખોલો. દરવાજો ખોલો. દરવાજો ખોલો એનું ઇંગ્લિશ શું થાય? ઓપન ધ ડોર. શરૂઆત ક્યાંથી? ક્રિયાપદથી. ઓપન એટલે કે ખોલું, ક્રિયાથી શરૂ થાય છે. ક્લોઝ ધ વિન્ડો. ક્લોઝ ધ વિન્ડોનો મતલબ થાય કે બારી બંધ કરો. બારી બંધ કરો. ચાલો, વોશ પણ ક્રિયા છે, ધોવું. વોશ યોર હેન્ડ બિફોર ઇટિંગ, એટલે કે જમતી પહેલાં હાથ ધોવો એવો અર્થ થાય છે. વોશ યોર હેન્ડ બિફોર ઇટિંગ, જમતા પહેલાં. બિફોર એટલે પહેલાં. વોશ યોર હેન્ડ, તમારા હાથ ધોવો. હાથ ધોવો. ચાલો આગળ વધીએ આપણે. ડોન્ટ થી પણ વાક્ય શરૂ થાય છે, નકારાત્મક વાક્યથી. ડોન્ટ ગો ધેર, ત્યાં ન જાઓ. ત્યાં ન જાઓ. ડોન્ટ ગો ધેર, ત્યાં ન જાઓ. ડોન્ટ ગો ધેર. ચાલો, લિસન. લિસન એટલે સાંભળવું. કેરફુલી, તમે સાંભળો, ધ્યાન દઈને સાંભળો. ધ્યાનપૂર્વક સાંભળો. શું થાય મતલબ? લિસન કેરફુલીનો મતલબ શું થાય? ધ્યાનપૂર્વક સાંભળો. ડોન્ટ ગો ધેર, ત્યાં ન જાઓ. પુટ યોર બેગ ધેર. પુટ એટલે મૂકો. પુટ એટલે મૂકો. યોર બેગ ધેર, ત્યાં તમારું બેગ મૂકો. ત્યાં તમારું બેગ મૂકો. ત્યાં તમારું બેગ મૂકો. તો પુટ યોર બેગ ધેર. ચાલો, ડ્રો મી અ પિક્ચર. કોઈને આપણે વિનંતી કરી કે ભાઈ પિક્ચર દોરી દો, ચિત્ર દોરી દો. તો ડ્રો મી અ પિક્ચર, મને. મી એટલે મને. મને એક ચિત્ર. અ પિક્ચરનો મતલબ એક ચિત્ર, કોઈ પણ ચિત્ર. એક ચિત્ર દોરી દો. બ્રશ યોર ટીથ. તમારા દાંત સાફ કરો. તમારા દાંત સાફ કરો. બ્રશ યોર ટીથ. ડ્રો મી અ પિક્ચર. પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. મહેરબાની કરીને. પ્લીઝ એટલે મહેરબાની કરીને. ગીવ મી, મને આપો. અ ગ્લાસ ઓફ વોટર, એક પાણીનો ગ્લાસ આપો. મહેરબાની કરીને મને એક ગ્લાસ એટલે પ્યાલો પાણી આપો. વિનંતી કરી છે મેં. પ્લીઝ પોલાઇટ વિનંતી કરી છે. બરાબર છે. છેલ્લું વાક્ય છે ટ્રાય યોર બેસ્ટ. તમારો પ્રયત્ન કરો. શું થાય? ટ્રાય યોર બેસ્ટ. તો આવા વિડીયો જોવા માટે
સમીર વસાયા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. દરરોજ ઇંગ્લિશ આવી રીતે તમને શીખવવામાં આવશે, ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી. તો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો, જેનાથી એ પણ ગુજરાતી તો ઇંગ્લિશ ટુ ગુજરાતી શીખી શકે અને આગળ વધી શકે. થેન્ક યુ.